માંગરોળ તાલુકાના ગ્રામ્યમાંથી આવતા વિદ્યાર્થીઓ દ્વારા હાલ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ ફોરેસ્ટ સહિત ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધિને લઈને અલગ અલગ માંગણીઓ કરવામાં આવી હતી સાથે આવેદન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ સરળ બને તેવી માંગ કરવામાં આવી હતી। હાલ અહીંયા અમે મામલતદાર કચેરીએ બધા મિત્રો સાથે મળી અને ફોરેસ્ટ ભરતી મને લઈ અને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। આવેદન એટલા માટે દેવાનું છે કે જ્યાં સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાઈ રહી છે, ઓનલાઈન પેપર લેવાય છે, એના લીધે ઘણા બધા મિત્રો જે તૈયારી કરે છે એને પોતાના માર્ક છે એ પૂરતા મળતા નથી, કેમ કે કોઈને પેપર સહેલું હોય, કોઈને અઘરું હોય। જ્યારે નોર્મલાઇઝેશન થાય ત્યારે ઘણા બધા મિત્રોના કેટલા બધા માર્ક વધી ગયા છે અને ઘણા બધા મિત્રો છે કે જેમના માર્ક ઘટી પણ ગયા છે। આમાં જે સાચી તૈયારી કરવાવાળા મિત્રો છે, વિદ્યાર્થીઓ છે, તેના માર્ક બરોબર વધ્યા નથી, ઘટ્યા નથી, એવું બધું થયું। એના લીધે નોર્મલાઇઝેશનના લીધે એ લોકો મેરિટમાં નથી આવ્યા અને એક ખાસ મુદ્દો એ છે કે જે નોર્મલાઇઝેશન થયું અને એ બધી માર્ક આવ્યા એમાં પણ જે મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું એમાં કોઈના સીધા નામ આપી દેવામાં આવ્યા, એમાં કોઈના માર્ક આપવામાં નથી આવ્યા કે કેટલા માર્કથી યાલો એ મિત્રો છે એ લાગ્યા છે। તો મારી ખાસ સરકારને અનુરોધ એ છે કે જે ફેકના માર્ક હતા એ અને નોર્મલાઇઝેશન બાદના માર્ક તમામે 80+ જે વિદ્યાર્થી છે, ટૂંકમાં 1,70,000 જે વિદ્યાર્થી પાસ થયા એ બધાના માર્ક છે એનું મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવે અને આ સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે। અમારી રજૂઆત એ છે કે ગુજરાત સરકાર દ્વારા જે સીબીઆરટી પદ્ધતિથી જે ભરતીઓ થઈ રહી છે એને નાબૂદ કરવામાં આવે, કેમ કે જે સીબીઆરટી પદ્ધતિથી જે પરીક્ષાઓ લેવાય છે એમાં આવા છબરડાઓ થાય છે। એટલે અમે ફોરેસ્ટના ઉમેદવારો બધા મિત્રો આજે મળી અને આ મામલતદાર સાહેબ શ્રીને આવેદન આપવા આવ્યા છીએ। તો અમારી એવી માંગણી છે કે ઉપલી કક્ષાએ અમારું આવેદન સ્વીકારવામાં આવે। અમારી 2 મુદ્દાની માંગણી છે કે આ સીબીઆરટી પદ્ધતિથી જે પરીક્ષાઓ ગુજરાત સરકાર લે છે તે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ થવી જોઈએ અને બીજા નંબરમાં કે આ જે નોર્મલાઇઝેશન ના માર્ક આપ્યા વગર જે કટ ઓફ માર્ક્સ આપ્યા વગર જે નામ જાહેર કરી દીધા છે એ ન થવું જોઈએ અને જેના નામ જાહેર કર્યા છે એના પણ માર્ક્સ અને કઈ કેટેગરી છે તે આપવું જોઈએ અને સરકારે આમાં થોડો સહકાર આપવો જોઈએ એવી અમારી વિનંતી છે।